અમદાવાદમાં બનેલી અત્યાધુનિક SRT-10 અલ્ટેવોલ સેન્ટર ઓફ એક્સેલન્સ સ્પોર્ટ્સ એકેડમીનું ઉદ્ઘાટન કરવા માટે સચિન તેંડુલકર ખાસ હાજર રહ્યા. એકેડમીના શાનદાર અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરતા સચિને જણાવ્યું કે અહીં છોકરા અને છોકરીઓ બંને માટે સમાન તકો છે અને પાયાના સ્તરથી જ મજબૂત ખેલાડીઓ તૈયાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે ટેલેન્ટ ભગવાન આપે છે, પણ એ ટેલેન્ટનું તમે શું કરો છો એ તમારા હાથમાં છે. જ્યારે પણ તમે મેદાન પર રમવા જાઓ ત્યારે દર વખતે જીત કે સક્સેસ મળશે તેની કોઈ ગેરંટી નથી હોતી, પણ પૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતરવું, શિસ્ત જાળવવી અને પૂરેપૂરું ફોકસ રાખવું એ માત્ર ને માત્ર તમારા હાથમાં છે. મેં એવા ઘણા સુપર ટેલેન્ટેડ ક્રિકેટરો જોયા જેઓ ક્યારેય સફળ ના થઈ શક્યા, કારણ કે તેમણે પોતાની ટેલેન્ટની કદર ના કરી. જો ભારતીય ટીમમાં સ્થાન મેળવવું હોય તો કોઈ જ શોર્ટકટ નથી. અહીં ઘણા બલિદાન આપવા પડે છે. જો તમે શોર્ટકટ લેશો તો આખી દુનિયા સામે ખુલ્લા પડી જશો. આ ઇવેન્ટમાં સચિને વાલીઓને પણ પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું હતું. માસ્ટર બ્લાસ્ટરને જોઈને ઘણા યુવા ક્રિકેટર્સમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે સચિનની બૂમો અને તાળીઓ પાડી હતી. તમને સચિન તેંડુલકરની કઈ ઇનિંગ હંમેશા યાદ રહેશે?